તદા ભવે દયાલુત્વમ અન્યથા ક્રૂરતા મતા બાધશંકાપી નાસ્ત્યત્ર તદધ્યાસોપી સિદ્ધ્યતિ ભગવદ્ ધર્મ સામર્થ્યાત વિરાગો વિષયે સ્થિર. સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે ગુણગાન કરતાં કરતાં. દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા બધામાં ભગવદ્ રસની અનુભૂતિ થવાથી તદધ્યાસોપી બાધશંકાપી નાસ્ત્યત્ર. બાધની કોઈ શંકા જ નથી આમાં. કોઈ હવે જો અહીં બાધની શંકા ન હોય તો પછી સેવામાં બાધની શંકા ક્યાંથી કરવી જોઈએ? ગુણગાનમાં પણ કોઈ બાધની કોઈ શંકા જ નથી. ભગવાન તો કૃપાળુ છે. અને તદધ્યાસો દેહેન્દ્રિય પ્રાણાંતકરણની અંદર ભગવાનનો જ અધ્યાસ થઈ જાય છે. દેહાધ્યાસ વગેરે છૂટી અને ભગવદ રસ જ એમાં ભરાઈ જાય છે. આપણી દેહેન્દ્રિયોમાં એના અધ્યાસો છૂટી જાય છે અને ભગવદ રસ એ પ્રકટ થઈ જાય છે. અને ભગવત ધર્મનું સામર્થ્ય, ભગવત ધર્મ સામર્થ્ય એટલે ભગવત ધર્મ સામર્થ્યાત, ભગવત ધર્મના સામર્થ્યથી ભગવત ધર્મ રૂપ સર્વાત્મ ભાવ, આ નિરોધની સિદ્ધિમાં જે ફલ પ્રાપ્ત થાય છે, નિરોધને કારણે જે ફલ પ્રાપ્ત થાય છે, અહીં ફલ નિરોધ છે. આ ફલ નિરોધ છે. ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષયે સ્થિર. ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષયે સ્થિર. ગુણૈ હરિ સુખ સ્પર્શાત દુઃખમ ભાતિ કરહિચિત. આ ફલ નિરોધ છે. અહીં સર્વાત્મ ભાવ પ્રકટ થઈ ગયો એટલે નિરોધનું એ કારણલક્ષણ, કાર્યલક્ષણ, સ્વરૂપલક્ષણ અને પ્રયોજન શું છે, નિરોધથી પછી શું પ્રાપ્ત થાય છે, નિરોધનું ફલ શું છે, તો કહે છે ભગવત ધર્મ સામર્થ્યા વિરાગો વિષયે સ્થિર. ભગવત ધર્મ રૂપ જે સર્વાત્મ ભાવ છે એના કારણે વિષયમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. ઘણા કહે છે કે આ વિષયો છૂટતા નથી. ક્યાંથી છૂટે? તો આગળ જતાં છૂટશે ને, રહેવા દો, ભલે એમાં એના ઉપર ધ્યાન ન દેવો. ઘણા કહે કે આ વિષયો છૂટતા નથી. મર્યાદા માર્ગમાં ચિંતા વધારે હોય છે, પુષ્ટિ માર્ગમાં આપણને ચિંતા ન કરવી જોઈએ. મર્યાદા માર્ગમાં કે આ વિષયોમાં કેમ મન જાય છે? ભાઈ જાય જ, શરૂઆતમાં તો જવાનું જ છે ને. ભગવદ્ ગુણગાન કરતાં કરતાં ભગવદ્ ધર્મનું સામર્થ્ય પ્રકટ થશે ત્યારે વિરાગો વિષયે સ્થિર. એ વિરાગો વિષયે સ્થિર. આ વિષયોની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થઈ જશે. ક્યાં સુધી થોડીક શાંતિ રાખવી જોઈએ? તાત્કાલિક તો દેહેન્દ્રિયોનું તો વિષયમાં જવાની જ છે, તો એને સહન કરવી જોઈએ. એને છૂટી ફરવા દેવી જોઈએ નહીં. મહાપ્રભુ એમ કહે છે એને ખેંચીને ભગવત સેવામાં લગાવવી જોઈએ. આ ઇન્દ્રિયોથી ભગવત સેવા કરવી જોઈએ. એને વિષયો મન જાય એટલે એ વિષયોમાં એને છૂટા મૂકવા જોઈએ નહીં.